ભાજપના નેતાઓ જ આવું કહી રહ્યા છે કે ભાઈ અહીંયા ગાડી પબ્લિકમાં મુસલમાનોનો વસવાટ વધુ થઈ ગયો એટલા માટે ડિમોલેશન કર્યું એમ કરી અને પબ્લિકમાં એક હાવ પેદા કરે છે બીજી પબ્લિકની વાહવાહ લેવા અથવા ફેવર લેવા માટે, એ વાહવાહી મેળવવા માટેનો કારસો છે. તારું મકાન પડ્યું? હા. તારું બી પડી ગયું? પડ્યું. એવું? હા. તો હવે શું કરીશ તું? સરકારનો મારે. સરકારને મારીશ? ઘર તોડે તો અમારા. તમારા ઘર તોડો તો टूटू बंद था. प्रधानमंत्री पोते गरीबों ना गरीब का बच्चा हूँ मैं, એવું તો કે છે. झूला लेकर निकलना ही पड़ा. लूटो लઈને અંદર ભરે છે. પ્રધાનમંત્રી ગરીબ ફકીર છે જે દુનિયાએ જોયું છે. આવા ફકીર તો મારે બી બનવું છે, ના ભાઈને બી બનવું છે, ને બધાને બનવું છે. 10 લાખનો 10 લાખનો સૂટ પહેરે, 2 લાખના ચશ્મા પહેરે, 8400 ના હેલિકોપ્ટર ચાર્ટરમાં ફરે છે. એ ફકીર નથી. પ્રધાનમંત્રી ખુદ ઓબીસી છે. પ્રધાનમંત્રી ઓબીસી, પણ પ્રધાનમંત્રીના આગળ પાછળ કોઈ નથી ને. મહેશભાઈ દેસાઈ મારું નામ. ખરેખરમાં કેવું છે, એકદમ દમનશાહીથી જ આ લોકો આવીને અહીંયા ગાડી આ ડિમોલેશનની કામગીરી ચાલુ કરી છે. કાયદેસરની 2010ની જોગવાઈ મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે તમે કોઈ પણ માણસને રેસિડેન્ટ મકાન વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તમે એને ખાલી કરાવી શકો નહીં. અને શોર્ટમાં શોર્ટ 15 દિવસની નોટિસ ફાળવવી જ જોઈએ. નોટિસ આપ્યા બાદ 15 દિવસ પછી જ એની કાર્યવાહી શરૂ થાય. આ લોકોએ ગેરકાયદેસર રીતે સવારમાં આવી અને કહી દે કે ભાઈ કાલે સવારમાં તમારું તોડવાનું છે, એટલે વિચારવાનો સમય ના આપ્યો હોય ને તરત આવી જાય. જે સામાન આવ્યો એ લોકોએ લઈ લીધો, જે સામાન પડ્યો રહ્યો એમને પડ્યો રહ્યો. કેટલાય લોકોનો સામાન બી દબાઈ ગયો. કેટલાય લોકો ઘર વિહોણા થઈને અત્યારે હાલની તારીખમાં અમારા અહીંયા રણછોડજીનું મંદિર છે ત્યાં ગાડી લોકો આશરો લઈ રહ્યા છે. ઘણા બાળકો ઘણી 1-2 જગ્યાએ મેં એવા એ સંબંધીઓના ત્યાં ગયા છે. ઘણા તો મેં એવા લોકો જોયા છે, એવી લેડીઝો જોઈ છે ગર્ભવતી હોવા છતાં એમના એ સમય દરમિયાન એમને અહીંયા ગાડી મકાનો, સંડાસ, બાથરૂમ, ટોયલેટ બધું ડિમોલેશન કરી નાખ્યું છે. કોઈ બિલકુલ દયા ભાવ કે માનવતાની દ્રષ્ટિ જ નથી. દોલતખાના અને ગોમતીપુર સાઈડમાં રબારીઓ વસવાટ કરતા હતા. જેમ જેમ શહેર ડેવલપ થતું ગયું એ સમય દરમિયાન એ લોકોએ એવું કહ્યું કે અહીંયા ગોમતીપુરમાં ગાયોનો ત્રાસ થાય છે, ગાયો હેરાન કરે છે. અમને લોકોને આજથી 50 વર્ષ પહેલાં અહીંયા રબારી કોલોની બનાવી આપવામાં આવી. એ જે તે સમયે રબારી કોલોની બનાવી એટલે એને એવું કર્યું કે ભાઈ હવે તમે લોકો ત્યાં વસવાટ કરો. ત્યારે ગાયોના હવે અહીંયા ગાડી એવું કહે છે, આ જે પ્લોટો છે ને એની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે અહીંયા ગાડી લાઇબ્રેરી હતી, ગાયોના દવાખાના હતા, ગાયોનું પશુપાલનમાં જે દવાખાના બનાવવાના હોય એ માણસો માટે અમુક હેલ્થ સેન્ટરો બનાવ્યા હતા. કેમ કે જ્યારે અહીંયા રહેવા આવ્યા એ સમયે અહીંયા આજુબાજુ ડેવલપિંગ નહોતું, જંગલ હતું. હાલની તારીખમાં જે આ ડિમોલેશન ચાલી રહ્યું છે એકદમ બિલકુલ ગેરકાયદેસર, તથ્ય વિહોણું છે. ડિમોલેશન વિકાસ સૌ કોઈ ઈચ્છે છે, આપણે પણ ઈચ્છીએ છીએ, તમે પણ ઈચ્છો છો, દરેક જણ ઈચ્છે છે. પણ વિકાસ કરવા માટે કોઈના ઘર વિનાશ કહેવાય. આને આપણે વિનાશની દ્રષ્ટિએ જોઈશું. ભાજપ તો એમ કે સબકા સાથ સબકા વિકાસ. ભાજપનો વિકાસ ભાજપ જોડે જ છે. એ મૂડીવાદીઓનો વિકાસ છે. અદાણી અંબાણીને જમીન જો ગિફ્ટ આપી શકાતી હોય તો ડિમોલેશન ક્યાં કરવાની જરૂર હતી? આ જમીન બી આપી દેવી હતી ને પૈસા લઈને. લાખો ચોરસ મીટર જો સાંભળી લો, માલધારીઓ, ઓબીસી, SC ST ના સમાજોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. પણ તમે એમ કહો છો કે SC ST OBC ને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, પણ સૌથી વધારે 85% જેટલી વસ્તી જ એ લોકોની છે. 85% વસ્તી એ લોકોની છે. સમજો ભાજપમાં કેવું છે કે લોલીપોપની સિસ્ટમ છે. નેતાઓ જ અહીંયા આવીને પાછા એમ કે એટલે પબ્લિક જનતા ભોળી છે. ભાજપના નેતા શું કહે છે અહીંયા એને બધું પાડી જાય? તમારા તો એમ કે આપે છે અમે કરીએ છીએ, અમે આ કરીએ છીએ, અમે આમ કરીશું, તે કરીશું. કોઈ સમજી લો કે આ જગ્યા છે ને એ એમને કોઈ પણ એન કેન પ્રકારે અહીંથી માલધારીઓનું ડિમોલેશન કરી માલધારીઓને અહીંથી ખસેડવાની કામગીરી આ સરકારના હાલના ધોરણ મુજબ અમને દેખાઈ રહી છે. અમારી સોસાયટીનો રસ્તો કેવડો મોટો રહેશે એ અમારે ડિસાઇડ કરવાનું કે સરકાર ડિસાઇડ કરશે? અમારી સોસાયટીનો, મારા ઘરનો દરવાજો ખુલ્લો રહેશે કે બંધ રહેશે એ હું ડિસાઇડ કરીશ ને. એ સરકાર ડિસાઇડ કરશે. મારી સોસાયટીનો દરવાજો ખુલ્લો રહેશે, બંધ રહેશે, કોમન પ્લોટ ખુલ્લો રહેશે કે બંધ રહેશે એ અમારે ડિસાઇડ કરવાનું છે ને. એમાં સરકારની આટલી બધી ઇન્ટરફિયર મંશા શું છે કે સરકાર આટલો બધો રસ લઈ રહી? જી, શું નામ આપનું? સુનિલ દેસાઈ. મારું કહેવું એવું છે, આજે આટલું બધું પાડી દીધું બરાબર, બિલકુલ સાફ કરી નાખ્યા. હવે આ લોકો જશે ક્યાં? પહેલાં તો સરકારને તમે આ ન્યૂઝ લઈને આવ્યા છો તો એ મેસેજ એટલા પકડો કે આ ગરીબોનું શું થશે એ કરો ને. આ તમે આવ્યા અમે ના નથી, તમે સારું ખબર ત્યાં ન્યૂઝ દિલ્હી સુધી પહોંચવા જોઈએ, અહીંયા ગાંધીનગર સુધી પહોંચવા જોઈએ, એને એવી ખબર પડે કે માણસો આ લોકો રોડ ઉપર ખાય છે શું બધું. લોકોનો અમારે સામાન્ય થઈ ગયા છે. આ જો અમારું અત્યારે મકાન પડી રહ્યું છે તો અમારે જવાનું ક્યાં હવે? સરકાર એમને વચન આપી કીધી કે વચમાં તમારે આ બની આપીશું. અમારી ગાય બી લઈ ગયા, અમારે બધું પાડી દીધું છે. રૂમમાં બી આવતા અમારા છોકરાઓ લઈને છોકરાઓ ભણાવશો શું અમે? તો પૈસા ક્યાંથી લાવશો? તો ક્યાં પૈસા આપી દે અમને 50 લાખ રૂપિયા કરોડો. તમે ગામડે જતા રહીએ, અમારા ગામમાં મકાન નથી, કશું જ છે નહીં, તો જાશો ક્યાં?
તો સરકારને એટલા સુધી પકડો, કોઈ બી સરકાર હોય. આ સરકાર તાનાશાહી છે, ખરેખર તાનાશાહી છે સરકાર. આ મોદી જોઈએ જ નહીં અમારે. તમે કહો તાનાશાહી છે, પેલા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કે અમારે તો સંવેદનશીલ છીએ. છે ને સવાજી છે, લોકોનું પાડી લો રાતે. મુકેશ અંબાણીને બધાને આપીને આવો છો, તો ગરીબોનું શું? ગરીબો તો જે હોય બધું લઈ લે જ છે. ગરીબનું કશું જ રાખ્યું નથી. તો સાહેબ તમે મેસેજ એટલું દિલ્હી સુધી જવું જોઈએ કે અહીંયા તૂટવું બંધ થવું જોઈએ. પ્રધાનમંત્રી પોતે ગરીબોના ગરીબ કા બચ્ચા હું મેં એવું તો કહે છે. ચૂલા લેકે નીકળ નહીં પડે, લૂંટો લઈને અંદર ભરે છે. પ્રધાનમંત્રી ગરીબ ફકીર છે, જે દુનિયાએ જોયું છે. આવા ફકીર તો મારે બી બનવું છે, ના ભાઈને બી બનવું છે, ને બધાને બનવું છે. 10 લાખનો સૂટ પહેરે, 2 લાખના ચશ્મા પહેરે, 8,400ના હેલિકોપ્ટર ચાર્ટરમાં ફરે છે. એ ફકીર નથી. ફકીરની વ્યાખ્યા જો આવી આવતી હોય ને તો આવો ફકીર હું પહેલા બનીશ. તમે કહો ઓબીસીનો ટાર્ગેટ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ખુદ ઓબીસી છે. પ્રધાનમંત્રી ઓબીસી, પણ પ્રધાનમંત્રીના આગળ પાછળ કોઈ નથી ને. પ્રધાનમંત્રી એકલા જ છે. મારો ભાઈ નથી, મારે કોઈ નથી. એટલે પ્રધાનમંત્રીજી સુધી જે મેસેજ જવો હોય જાય. આ જે રાજ્ય સરકારને આની અંદર હસ્તક્ષેપ કરવો જોઈએ. રાજ્ય સરકાર આમાં યોગ્ય પગલાં લે. આ લોકોની મનસા એવી છે કે તમે ગાયો ચરાવતા તો ગાયો જ ચરાવીએ. એવું કહે છે કે તમે બાંગ્લાદેશીઓ લાવી દીધા, પાકિસ્તાનીઓ લાવી દીધા, હિન્દુ મુસ્લિમ કરી દીધું. આ બધી લાઈન વાતો મૂકી. તમે ડુપ્લિકેટ ઈડીના ઓફિસરો જોયા છે મીડિયાના માધ્યમથી. દરેક ડુપ્લિકેટ જજ જોયા છે. ડુપ્લિકેટ એમએલએ હમણાં ચિરાગ પટેલ ડુપ્લિકેટ એમએલએ બી હમણાં બહાર આવ્યા. ઈડીના ઓફિસરો ડુપ્લિકેટ આવે છે. આધાર કાર્ડ ડુપ્લિકેટ બને છે ને એ લોકો અહીંયા ગાડી સલીમ શાહરૂખ હોય એ અહીંયા સુરેશ બનીને આવે તો એના માટે જવાબદાર અમે કે સરકાર અથવા સરકારના જે પણ દલાલો એજન્ટો દ્વારા આધાર કાર્ડ બનાવવામાં આવે છે એ લોકોની વાંક છે કે એમાં પબ્લિકનો વાંક છે? તમને કોણે કીધું કે અહીંયા બાંગ્લાદેશીઓ રહે છે અથવા મુસલમાન રહે છે એટલે તમારા મકાન પાડે? અમારા અમુક નેતાઓ એવું કહી રહ્યા છે કે ભાઈ અહીંયા ગાડી બાંગ્લાદેશીઓ. કયા નેતાઓ? ભાજપના કે ભાજપના નેતાઓ જ આવું કહી રહ્યા છે કે ભાઈ અહીંયા ગાડી પબ્લિકમાં મુસલમાનોનો વસવાટ વધુ થઈ ગયો એટલા માટે ડિમોલેશન કર્યું. આ એકદમ ગેરકાયદે એકદમ તથ્ય વિહોણી વાત છે કે એના માટે ડિમોલેશન કર્યું છે. એમ કરી અને પબ્લિકમાં એક હાવ પેદા કરે છે બીજી પબ્લિકની વાહવાહ લેવા અથવા ફેવર લેવા માટે. એ વાહવાહી મેળવવા માટેનો કારસો છે. હવે એવું કહે છે ગાયો અત્યારે ગાયો ના બાંધ. અમે મારા દાદાના દાદા ગાયો ચારતા હતા, અમે પણ ગાયો જ ચારીએ. એવું શું ભાજપની મંશા છે? શું ભાજપે અહીંયા ગાડી કોમન પ્લોટો ખુલ્લા કર્યા? શું ભાજપે અહીંયા ગાડી હોસ્પિટલો આપ્યા? કશું આપ્યું નથી. હવે આજે જ્યારે સિટી વિસ્તારની અંદર ભાવવાળી જમીનો થવા લાગી અને સિટી જ્યારે આગળ ડેવલપ થયું, સિટી અહીંયા વધ્યું છે ને. માલધારીઓ તો અહીંથી ત્યાં ગયા નથી. સિટી ડેવલપ થયું એમાં માલધારીઓનો શું વાંક? તમે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો. પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપો અને પછી ડિમોલાઇઝેશન કરો. કદાચ તમારે જરૂર હોય, સરકારની જરૂર હોય, વિકાસ સૌ કોઈ ઈચ્છે છે દરેક જણ, તો તમે એમને ડિમોલેશન કરતાં પહેલાં નોટિસ આપો, એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો, પછી ડિમોલેશનની કામગીરી કરવી હતી. રાતોરાત આવીને સીધા જીસીબી મારીને બધી જગ્યાએ તોડફોડ કરવાનું ચાલુ કરી દીધું. એ બિલકુલ એકદમ ગેરવર્તુક કહેવાય. જી બેટા, અહીંયા તારું મકાન શું નામ તારું? પેલા એમ કે દેશા દિશાંત. હે દેશા દિશાંત. ક્યાં તારું મકાન? ક્યાં? આ લાઈનમાં આગળ. તારું મકાન પડ્યું? હા. તારું બી પડી ગયું? એવું? હા. તો હવે શું કરીશ તું? સરકારનો મારે. સરકારને મારીશ? ઘર તોડે તો તમારા ઘર તોડે તો? હા. એટલે તમે જુઓ કે બાળકોની અંદર એ માનસિકતા તમે અત્યારથી પ્રતિશોધ લેવાની જે ગણતરી અત્યારથી આટલા નાજુ એમે કોઈ જ પ્રી પ્લાનિંગ કર્યા વગર સામે એના મતે બોલે છે. નિર્દોષ બાળકને બોલાવીએ જી. અમારા ઘરના બધાને તોડા તો અમારે ક્યાં રહેવા જવાનું? તો અમને ઘર તો આપવા જોવે ને. કેટલા તું પેદા થયો તને એ જ ઘરમાં પેદા થયો તો? મોટો અહીંયા થયો? હા. પપ્પા અહીંયા મોટા થયા. બરાબર. તો તારા ઘરના બધા ક્યાં છે? તું ભણવા જાસ? કયું ભણસ? 5મું ભણસ. તો અત્યારે રહેવાનું ક્યાં? પછી ક્યાં સુવસ? ક્યાં અત્યારે? રોડ ઉપર જુઓ છો? રણછોડજીમાં ખાવા જઈએ છે ને, બહાર મંદિરમાં ખાવાનું ને બહાર સુવાનું. હવે ગરમી ઠંડી ઓછી થી કુદરતે થોડોક એટલી તો રાહત આપી છે એટલે શાંતિ છે. પણ હવે જે બી થાય કુદરતને ઉપર આધીન છીએ અમે. તો શું કરીએ? અમારું તો કંઈ ચાલવાનું નથી. કોઈ વિરોધ છે નહીં. ઓપોઝિશન પૂરું ખતમ કરી નાખ્યું એટલે કોણ વિરોધ કરે? અમારું કંઈ ના ચાલે. એટલે કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, આ બધા હવે એ હજુ કંઈ અહીંયા તો પગદંડો જમાવ્યો જ નથી ને હજુ. તો એ ખાલી કદાચ આવી શકે પણ શું કરે આવીને? એમનું સાંભળે કોણ? આ કામ બેરા કાને વિપક્ષનો કોઈ સાંભળતું નથી. કોઈ સાંભળે નહીં. વિપક્ષનું કંઈ સાંભળે એમ નથી. વિપક્ષ બીને ખબર છે કે અહીંયા તો કંઈ આપણું ચાલે એમ જ નથી અત્યારે. હાલમાં વિપક્ષ ખતમ કરી નાખ્યો છે.
આ તાનાશાહી છે ભાઈ, બીજું શું કરે. જી અહીંયા તમામ લોકોનું જે કહેવું છે કે અમારા મકાન જે ગેરકાયદેસર રીતે પાડ્યા, રાત્રે નોટિસ આપી સવારે મકાનો બધા પાડી દીધા. કોઈ પણ પ્રકારનો સમય આપવામાં નથી આવ્યો, 15 દિવસનો કે બીજા વધારે સમય આપવામાં આવ્યો હોત તો ક્યાંક એમની સગવડ થઈ ગઈ હોત. પેલું નાનું બાળક કહેતું હતું કે ભાઈ હું સરકારને મારીશ, એટલે અત્યારથી જ એના મગજની અંદર સરકાર પ્રત્યે કેટલી ઘૃણા અને કેટલી નફરત થઈ ગઈ છે એ હવે સરકારે પોતે વિચારવું કે નાના માણસના બાળકના માનસિકતા ઉપર કેટલી ગંભીર અસર થઈ છે.